નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો યુનિટ નંબર 2 એમાં એક્ટિવિટી 6ની થોડીક માહિતી આપણે મેળવી હતી. હવે થોડાક આગળ વધીએ તો ઉદાહરણ મુજબ તમારે અહીંયા વાક્યો છે એને લખવાના છે. તો કેન સ્ટીચ અ શર્ટ, તો એ જગ્યા ઉપર આપણે લગભગ ગયા લેક્ચરની અંદર આ કામ કર્યું હતું, છતાં અત્યારે આપણે ફરી એકવાર જોઈ લઈએ. તો અહીંયા કેન સ્ટીચ અ શર્ટ બનાવી શકે. તો અહીંયા તમારે લખવાનું છે એના ખાનામાં તમે કોઈ બી તમે જે દરજીને ઓળખતા એનું નામ તમે લખી શકો. તો સૌથી પહેલાં અહીંયા ફોર એક્ઝામ્પલ મનોજભાઈ, બરાબર છે, મનોજભાઈ. મારે પૂરું સમાશે નહીં, તો હું બોલું છું તે મુજબ તમે લખતા જજો, જેથી કરીને આપણું કામ જે છે એક્ટિવિટી 6 એ પૂર્ણ થાય. મનોજભાઈ વિલ, બાજુમાં તમને જો ઉદાહરણ પણ આપ્યું છે. મનોજભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી. સ્ટીચ એટલે કે સીવવું, STITCH. આમ તો ઉપર તમને આપેલો જ છે સ્ટીચ એટલે કે સીવવું, કે મનોજભાઈ મારો શર્ટ તમે સીવી આપશો. પછી આગળ વધો તો એની અંદર તમને એક કેન મેક ફર્નિચર, તો કોઈ તમે સુથારને ઓળખતા હો તેનું નામ તમે લખી શકો. નામ લખ્યા પછી વિલ યુ પ્લીઝ, અને અહીંયા લખવાનું છે તમારે મેક ફર્નિચર, એ પણ અહીંયા તમને લખેલું છે મેક ફર્નિચર ફોર માય હાઉસ. ફરીવાર બોલું છું, હું અહીંથી જે નામ બોલું તમે એ નામ લખો તો બી ચાલે, અથવા તમે જેને ઓળખતા હો એનું નામ લખો તો પણ ચાલે. સુરેશભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. ફરી એકવાર, સુરેશભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. ત્યાર પછી અહીંયા બાજુમાં છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ, ઇલેક્ટ્રિશિયન. તો એના માટે અહીંયા લખવાનું છે કમલભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ. કનુભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ. ઓકે, નેક્સ્ટ કેન બિલ્ડ વોલ્સ, દિવાલ. આવું કોણ બધે દિવાલને એવું બનાવે છે, બાંધકામનું કામ કોણ કરે છે? કડીઓ કરે છે. તો મગનભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન. પછીનું જુઓ, કેન કટ હેર, વાણંદની વાત કરે છે. તો જિગ્નેશભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર. ઓકે, તો આ મુજબ સેન્ટેન્સ તમારે લખવાના હતા. હવે આગળ આપણે સરસ મજાની એક પ્રવૃત્તિ આપી છે એક્ટિવિટી 7. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમારે ખાસ ધ્યાનથી સાંભળવાનું છે અને ત્યાર પછી તમારે લખવાનું છે. તો એક્ટિવિટી 7 વર્ક ઇન ગ્રુપ્સ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ. જૂથમાં કામ કરો અને અહીંયા અમુક વસ્તુનું લિસ્ટ આપ્યું છે. રાઇટ અબાઉટ ધેમ, એના વિશે લખવાનું છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ, અહીંયા ઉદાહરણ પણ તમને આપ્યા છે. અ બ્રિક એટલે કે ઈંટ. તો અંગ્રેજી નામ આપ્યા છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંથી બોલું એટલે તમે ખાસ બાજુમાં નીચે લખી નાખવું કે આનો મિનિંગ શું થાય છે, જેથી કરીને આપણને ફરીવાર અભ્યાસ કરીએ ત્યારે વધારે ખ્યાલ રહે. તો આ બ્રિક એટલે કે ઈંટ, તો એના વિશે માહિતી આપણને ઉદાહરણ સ્વરૂપે આપી છે. ઇટ ઇઝ રેડ, એ લાલ રંગ છે. ઇટ ઇઝ હેવી, એ ભારે છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, હું એના વડે દિવાલ બનાવી શકું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ, હું એના વડે નાળિયેર છે એ તોડી શકું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પણ એને ખાઈ શકું નહીં. એટલે કે લાલ રંગ છે, ભારે છે, એનાથી દિવાલ બનાવી શકાય છે, અને કોકોનટ નાળિયેર છે એનાથી તોડી શકાય છે, પણ એને હું ખાઈ શકતો નથી. તો આવી કંઈક માહિતી છે તમારે બાજુમાં આપેલી ખાલી જગ્યા છે એમાં લખવાનું છે. ઓકે, તો હું ધીમે બોલીશ, તમે લખતા જજો, બરાબર. જ્યાં એવું લાગશે કે સ્પેલિંગ છે થોડુંક હાર્ડ છે તો હું ત્યાં આગળ બોલવાનો છું. અ નેઇલ એટલે કે ખીલ્લી. તમે બધાએ જોયું છે, આપણા ઘરમાં ઘણી બધી જગ્યાએ ખીલ્લીઓ છે લાગેલી છે. તો સૌથી પહેલાં શેની બનેલી છે? તો ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન. IRON. આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ. આઈ કેન હેંગ એટલે કે લટકાવવું. આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ, હું એના દ્વારા ચિત્રો અને ઘડિયાળ છે લગાડી શકું છું.
બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ, પણ એના ઉપર કપડાં લગાવી શકું નહીં. આમ તો આપણે લગાવી શકીએ, પણ આપણે ખાસ કપડાં માટે એક અલગથી એની જે પટ્ટી આવે છે પટ્ટી લગાડી અને પછી આપણે એના ઉપર કપડાં છે ટીંગાડીએ છીએ. પછી છે કપ. તો કપ એટલે તમને બધાને ખ્યાલ હશે. ઓકે, તો કપની અંદર તો શેનો બનેલો છે? તો કે ગ્લાસ એટલે કે કાચનો બનેલો છે. તો ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ, MEDE, મેડ ઓફ ગ્લાસ. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ, હું એના દ્વારા ચા પી શકું. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ. પછી બટ આઈ કેન નોટ ટેક બાથ ઇટ. બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ, પણ એના દ્વારા હું સ્નાન કરી શકું નહીં. બરાબર છે. તો તમે કહેશો સર આ કેવી વાત છે કે કપથી થોડું કંઈ ટબની જગ્યાએ એનો ઉપયોગ કરીને કરવાનો હોય, પણ અહીંયા આપણને જે ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે ધારો કે ઈંટની જ વાત કરી તો ઈંટમાં કેવું કીધું કે તમે ખાઈ શકો નહીં. બરાબર છે. તો એવું અજુગતું અલગતું ઉદાહરણ છે એ મુજબ આપણે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ જો સીડી. તો સીડીની અંદર તમે જોયું છે કેસેટ છે આવે છે. ઇટ ઇઝ રાઉન્ડ, એ ગોળ હોય છે. એટલે પહેલી જે જગ્યા છે એમાં લખવાનું છે ઇટ ઇઝ રાઉન્ડ. બીજું આઈ કેન હિયર સોંગ્સ ઓન ઇટ, આપણે એના દ્વારા અથવા હું એના દ્વારા સોંગ છે એ સાંભળી શકું. પછી બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, હું એના ઉપર લખી શકું નહીં. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, હું એના ઉપર લખી શકું નહીં. હા, સ્પેશિયલની જે માર્કર આવે છે CD ડ્રાઈવર, તો એના દ્વારા તમે લખી શકો ખરા, પણ આપણે સામાન્ય રીતે લખી શકતા નથી. પછી છે અ ગ્લાસ. તો જોઈએ એની અંદર આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ, હું એના દ્વારા પાણી પી શકું. ગ્લાસથી આપણે પાણી પી શકીએ છીએ. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ, હું એના દ્વારા જ્યુસ પણ પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પણ હું એને ખાઈ શકતો નથી. ઓકે, પછી એવી રીતે કોમ્બ. તો આ કોમ્બનો ઉપયોગ તમારે દરરોજ સ્નાન કરી અને તમે તરત જ માથું ઓળતા હો છો, તો માથું જેના વડે ઓળો છો એને શું કહેવાય છે? દાંતિયો. એટલે એને અંગ્રેજીમાં કહેવાય છે કોમ્બ. તો જોઈએ એની અંદર શું કહે છે? ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, એ પ્લાસ્ટિકનો બનેલો છે. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ, હું મારા વાળ છે એના દ્વારા ઓળી શકું છું. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ, મારા વાળ એના દ્વારા ધોઈ શકતો નથી. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ. ઓકે, નેક્સ્ટ જોઈએ થ્રેડ. થ્રેડ એટલે કે દોરો. તો ઇટ ઇઝ થિન, થોડુંક લાંબુ છે એટલે ભેગું લખજો. ઇટ ઇઝ થિન, તે પાતળો છે. ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર્સ, એમાં ઘણા બધા રંગો છે આવે છે. ડિફરન્ટ એટલે કે અલગ. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ વિથ ઇટ, હું એના દ્વારા કપડાં છે એ બનાવી શકું. બટ આઈ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ, પણ એના વડે કાપડ કાપી શકું નહીં. દોરા વડે કાપડ કાપી શકાય નહીં. પછી હેમર. હેમર એટલે કે હથોડી. આપણે ખીલ્લી મારવા માટે જેનો ઉપયોગ કરે છે હથોડી, એને અંગ્રેજીમાં કહેવાય હેમર. તો આ હેમર છે શું છે જોઈએ. ઇટ ઇઝ બિગ ઓર ઇટ ઇઝ હેવી, એ મોટી અને વજનમાં ભારે છે. ઇટ ઇઝ બિગ ઓર ઇટ ઇઝ હેવી, એ ભારે છે. આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ, હું એના દ્વારા ખીલ્લી છે લગાવી શકું છું. બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ, પણ એના વડે હું ટેપ છે ફિક્સ કરી શકતો નથી. ઓકે, આગળ જોઈએ કોમ્પ્યુટર. તો આનાથી તમે બધા જ માહિતગાર છો. ઇટ ઇઝ અ મશીન. ઇટ ઇઝ અ મશીન. મશીનનું સ્પેલિંગ બોલું છું MACHINE, મશીન. આઈ કેન સ્ટડી વિથ ઇટ, હું એના વડે અભ્યાસ કરી શકું છું. આઈ કેન પ્લે ઓન ઇટ, હું એના ઉપર રમી શકું છું. બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ, હું એના દ્વારા તરી શકતો નથી. ઓકે, અ શીટ ઓફ પેપર. તો આઈ કેન રાઇટ ઓન ઇટ, હું એના ઉપર લખી શકું છું. આઈ કેન મેક અ બોટ વિથ ઇટ, હું એની બોટ એટલે કે હોડી બનાવી શકું છું. બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ, પણ હું એના ઉપર સહેલ કરી શકતો નથી. કાગળની હોડી ઉપર આપણે સહેલ કરી શકીએ નહીં. ઓકે, હવે આગળ જો એક્ટિવિટી 8 આપે છે વર્કિંગ પેજ. જૂથમાં કામ કરો. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. તો બરાબર અહીંયા ધ્યાનથી સાંભળજો, જેથી કરીને આપણને થોડીક વધારે છે એ ખબર પડે. ઓકે, તો અહીંયા જે શબ્દ બોલવામાં આવે છે એ શબ્દનું જે પ્રોનાઉન્સિએશન છે કઈ જગ્યાએ સરખું થાય છે, એના મિનિંગ અલગ અલગ થાય છે, પણ એને જ્યારે વાંચવામાં આવે ત્યારે બંને સરખે વંચાય છે. તો જોઈએ આપણે. આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. જો શબ્દનું જે પ્રોનાઉન્સિએશન, જે ઉચ્ચારણ છે કઈ જગ્યાએ સરખું થયું,
એક તો અહીંયા આઈ એમમાં આઈ અને બીજું એક અહીંયા આંખની વાત કરી છે આઈ. તો એ શબ્દો નીચે તમારે અંડરલાઇન કરતી જવાની છે. આપણે એમ કીધું કે સરખો જે ઉચ્ચાર થાય એવા શબ્દો નીચે અંડરલાઇન કરો. આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. ઓકે, તો આઈ આવ્યું. ડુ યુ નો પંજાબી મેહુલ, મેહુલ સેઝ નો આઈ ડોન્ટ. અહીંયા ક્યાં આગળ આવ્યું? ડુ યુ નો, જો KNOW, તો અહીંયા નો એટલે જાણવું, પણ અહીંયા જે નો છે એમાં કે સાયલન્ટ આવે છે. તો અહીંયા નો અને નીચે પણ જુઓ તો તમને નો દેખાય છે, એટલે કે આ બંને શબ્દો છે એ ઉચ્ચારમાં સરખા વંચાય છે. ઓકે, પછી આગળ જોઈએ ગો બાય અ કાર સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. તો અહીંયા વિચારો કઈ જગ્યાએ ઉપર થયું? તો કે જો ગો બાય અને એક બીજું બાય અહીંયા આપ્યું છે, બંને ઉચ્ચારમાં સરખું છે. ઉપરનું જે બાય છે એ દ્વારા, અને આ બાય છે આપણે ટાટા જે બાય બાય કહીએ છીએ એ. ઓકે, અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર. તો અહીંયા શબ્દો એકવાર ફરીવાર આખું વાક્ય વાંચું છું, પકડજો. અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર. તો જો પહેલો શબ્દ અને આ વાક્યનો છેલ્લો શબ્દ છે એને ઉચ્ચારમાં સરખું વંચાય છે. અહીંયા એચ છે એ સાયલેન્ટ વર્ડ તરીકે છે, એટલે અવર એવું વંચાય છે. ઓકે, પછી આગળ વધો. 8 ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ, 8 ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ. તો 8 અને 8, જો આનું પ્રોનાઉન્સિએશન સરખું થાય છે. વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ધ સી ફ્રોમ હિયર. જો ફરી એકવાર, વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ધ સી ફ્રોમ હિયર. તો અહીંયા બે શબ્દો તમને દેખાય છે, એક સી એટલે જોવું અને એક સી એટલે દરિયો. આ બંને પ્રોનાઉન્સિએશનમાં સરખા છે, પણ એનો ઉચ્ચાર એનો જે અર્થ છે એ અલગ છે. આઈ એટ 2 કચોરીસ, આઈ કેન ટેક 1 મોર 2. તો વિચારો જોઈએ, આઈ એટ 2 કચોરીસ, આઈ કેન ટેક 1 મોર 2. તો બે જગ્યાએ 2 2 તમને દેખાય છે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે. આ 2 એટલે 2 છે અને આ 2 એટલે પણ. કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ કકુ. કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ કકુ. તો અહીંયા તમને હિયર અને એક હિયર, બે હિયર આપ્યા છે. આ હિયર જેની વાત કરે છે કે અહીં આવવાની વાત કરે છે, અને આ હિયર એટલે સાંભળવું એવું મિનિંગ થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. શું કહે છે આપણને? ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ અનટાઈ ઇટ. તો કઈ જગ્યા ઉપર શબ્દ છે એ સરખો થાય છે? ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ અનટાઈ ઇટ. તો અહીંયા તમને KNOT, આ નોટ એટલે હમણાં આપણે આગળ આવી ગયું, નોટ એટલે કે ગાંઠ બાંધવી, અને અહીંયા જે કેન નોટ એવું આપ્યું છે એમાં જુઓ નોટ આવી ગયું. આને પણ વાંચવામાં જ્યારે વંચાવો ત્યારે નોટ જ વાંચો છો, આને પણ નોટ જ વાંચો છો, કેન નોટની સાથે છે, બરાબર. પણ આ જે મિનિંગ છે એટલે ગાંઠ બાંધવાની વાત કરે છે, અને અહીંયા કેન નોટ એવો શબ્દ આપ્યો છે એટલે નકારે છે. ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન, મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ. જો અહીંયા તમને એક શબ્દ દેખાય છે વીક. આ વીક એટલે કે અઠવાડિયું અને આ વીક એટલે કે નબળું. તો અહીંયા બસ આવા શબ્દો જે છે એ શબ્દો તમારે જોવાના છે. ઓકે, હવે આગળ થોડાક વધીએ. તો એની જેવી જ એક પ્રવૃત્તિ અહીંયા આપી છે કે પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો અને ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જણાવો. નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા કે ખોટા તે જણાવો અને ખોટા વાક્યો સુધારીને ફરીથી લખો. તો તમારું જે વોકેબુલરી ટેસ્ટિંગ છે, જે સ્પેલિંગ તમે કર્યા હશો, તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણે જોતા જઈએ કે અહીંયા જે વાક્ય છે સાચું છે કે કેમ. તો મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. મોહન પોતાના અભ્યાસમાં ઘણો નબળો છે. ઓકે, તો એ વાત એકદમ સાચી છે. અહીંયા વીક એટલે કે નબળું. તો આ વાક્ય છો વાંચો છો તો ખ્યાલ આવે છે કે ભાઈ આમાં કોઈ ભૂલ નથી. હવે જુઓ અહીંયા આઈ એમ મિસ્ટર નૈર. તો અહીંયા કઈ જગ્યાએ ભૂલ લાગે છે? તો કે આઈ એટલે તો આંખ હતી, આપણે કહ્યું છે સર્વનામ મૂકવાનું છે. આઈ એમ મિસ્ટર નૈર, હું મિસ્ટર નૈર છું, બરાબર છે. તો અહીંયા ભૂલ છે, આની જગ્યાએ આઈ આવશે. વી સો ધ સી એટ વેરાવળ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે વેરાવળનો દરિયો કિનારો જોયો. ઓકે, તો આ સી બરાબર જ છે, આપણે આમાં કોઈ ભૂલ નથી. માય હેન્ડ્સ આર વીક. જો માય હેન્ડ્સ આર વીક, આ વીક એટલે અઠવાડિયાની વાત કરે છે.
પણ આપણે અહીંયા ચેન્જ કરવાનું છે વીક. વીક એટલે કે નબળું, જેમ પહેલાં વાક્યમાં હતું એ. માય હેન્ડ્સ આર વીક. સી યુ અગેન હર્ષ, બાય બાય. હમણાં આપણે વાત કરીને કે આ જે બાય બાય શબ્દ છે એનો અર્થ જે બી વાય છે એનો અર્થ શું છે? દ્વારા એવો થાય છે. તો કોઈને ટાટા બાય બાય કરીએ ત્યારે આ બાય બાય કહેવાતું નથી, પણ કેવું કહેવાય છે? બી વાય એ. એટલે આ જગ્યા ઉપર આપણે ફેરફાર કરશું. ઓકે, તો બસ આટલો ચેન્જ કરવાનો છે. પછી વી કેન હિયર નોઇસ ઓફ ધ ક્રાઉડ. આપણે ટોળાનો અવાજ છે સાંભળી શકીએ છીએ. ઓકે, હિયર એટલે સાંભળવું છે, તો અહીંયા આ સાચું જ છે. તો જે જગ્યાએ ચેન્જ થતો હતો ત્યાં આગળ આપણે સુધારો કર્યો છે. હવે થોડાક આગળ વધો તો એની અંદર જુઓ, અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. અમારો સવારનો નાસ્તો તૈયાર નહોતો. પણ અહીંયા જે અવર વાપર્યું છે, આ અવરનો મિનિંગ શું થાય છે? તો કે ભાઈ કલાક. તો અહીંયા આપણે જે એચ તમને દેખાય છે એચ કાઢી નાખવાનો છે, એટલે અહીંયા લખશું આપણે અવર, પછીનું વાક્ય એમ જ લખવાનું છે. અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. ઓકે, વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં બટરફ્લાય એટલે કે પતંગિયું જોયું. ઓકે, તો આનો મિનિંગ ઓકે છે, એટલે કે રાઈટ છે, એમાં કોઈ ચેન્જ નથી. પછી 9th છે, વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. તો અહીંયા જોશો તો આ હિયર એટલે સાંભળવું, તો અહીંયા આપણે ચેન્જ કરવાનો છે HERE. બરાબર, હિયર એટલે કે અહીં. વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. ગયા અઠવાડિયે અમે અહીંયા એટલે કે ગાર્ડનમાં હતા. પછી જો ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ, કટ ઇટ. તો નોટ એટલે શું? ગાંઠ બાંધવી. ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ. તો રોપ એટલે કે દોરડાની ગાંઠ છે એ કેવી છે? કઠણ છે, મજબૂત છે. કટ ઇટ એને કાપી નાખો. તો અહીંયા જે આપણે કીધું છે એકદમ સાચું છે. આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. હું આવતા અઠવાડિયે મારું ગૃહ કાર્ય કમ્પ્લીટ કરી નાખીશ. ઓકે, આ વીક એટલે અઠવાડિયું થાય છે, તો કે સાચું છે. ધેર વેર 8 બુક્સ ઓન ધ ટેબલ. જો આ 8 એટલે તો ખાવું થાય, આપણે શું લખવાનું છે? 8 EIGHT, કે ટેબલ ઉપર 8 બુકો પડી છે. ઓકે, ધેર વેર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડમાં ફક્ત 2 જ વિદ્યાર્થીઓ છે. ઓકે, આમાં કોઈ ચેન્જ નથી. તો બસ આવા જે શબ્દો છે જે વાંચવામાં સરખા હોય, પ્રોનાઉન્સિએશન સરખું થતું હોય, પણ એનો મિનિંગ છે જો અલગ અલગ થતો હોય, તેવા શબ્દો છે એની આપણે અભ્યાસ કર્યો છે. ઘણા બધા શબ્દો બીજા પણ છે, તો તમે ઘરે બેઠા બેઠા આને શીખજો. અને પાછળ જે ડિક્શનરીમાં ઘણા બધા વર્ડ્સ આપણે આપ્યા છે, તો એમાં પણ તમે જોજો. હવે અહીંયા એક એક્ટિવિટી આપી છે ગ્રુપ એ અને ગ્રુપ બી. તો અહીંયા એક પ્રકારની આ ગેમ છે, તો બસ આપણે રમવાની નથી, પણ થોડુંક જોઈ લે. ટેપ્સ આર લીકિંગ, સ્કૂલ વોલ ઇઝ બ્રોકન, શૂઝ આર પિન્ચિંગ, સ્કૂલ બેગ ઇઝ ટોર્ન, શર્ટ ઇઝ ટોર્ન. જો ટોર્ન એટલે ફાડવું, ચીરવું. બાઇસિકલ ઇઝ પંક્ચર, ફેન ઇઝ ધ ક્લાસ ઇઝ નોટ વર્કિંગ, સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન, પાવર ફેલર ઇન ધ કોમ્પ્યુટર લેબ, ફ્લાવર ફોર ઇન્ડિપેન્ડન્સ ડે ઓર ટૂથ એકિંગ. તો કેન સ્યુ અ શર્ટ, કેન બિલ્ડ વોલ્સ. તો હવે તમને ખબર પડી ગઈ છે કે ક્યાં કયો શબ્દ કઈ રીતે જોડકા છે જોડવાના છે, બરાબર ને? ફોર એક્ઝામ્પલ અહીંયા તમને ફ્લાવર ફોર ઇન્ડિપેન્ડન્સ ડે, પછી પાવર ફેલર ઓફ ધ કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન. તો ધારો કે સ્કૂલનું ફર્નિચર છે એ તૂટી ગયું છે, તો તમે શું કરશો આમાંથી? કે કેન સ્યુ અ શર્ટ, કેન બિલ્ડ વોલ્સ, બરાબર છે? તો રિપેર પાવર લાઇન્સ, ફર્નિચર. તો અહીંયા તમને દેખાય છે ફર્નિચર તૂટી ગયેલું છે, તો અહીંયા શું કરશું આપણે? કેન મેક ફર્નિચર, ફર્નિચર બનાવવું પડશે. તો એવી રીતે તમારે આ બધી વસ્તુ કરવાની છે. પછી હમણાં આપણે વાત કરી કે ફ્લાવર ફોર ઇન્ડિપેન્ડન્સ ડે, તો અહીંયા આપણે જે ઉજવણી કરવાની છે ફ્લાવરની, તો એના માટે કેન પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું. તો ફૂલો છે પૂરા પાડવા પડશે. તો આ રીતે તમારે અહીંયા જોડકા છે એ જોડવાના છે, સમજી વિચારીને. ખૂબ મજા આવશે વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા બેઠા આને કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 10 આપી છે, આઈ એમ ધ મ્યુઝિક મેન. હું સંગીતનો માણસ છું. ચલો ભાઈ, આપણે બધાએ રસી વિશે ઘણું બધું સાંભળ્યું છે. પોલિયોની રસી છે, આવું ખાસ સાંભળ્યું, શીતલાની રસી, અને અત્યારે આપણે કોરોનાની રસી પણ શોધી રહ્યા છીએ. તો એક શબ્દ અહીંયા આવે છે વેક્સિન. વેક્સિન એટલે કે રસી. તો આને બરાબર યાદ રાખજો. અત્યારે આ શબ્દને આપણે ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. વેક્સિન એટલે કે રસી. તો અહીંયા જે મ્યુઝિક મેન છે એ કંઈક કહેવા માગે છે. ચાલો આપણે એને જોઈ લઈએ. આઈ એમ ધ મ્યુઝિક મેન. હું મ્યુઝિક મેન છું. આઈ કમ ફ્રોમ ફાર અવે. હું ખૂબ દૂરથી આવ્યો છું. ફાર એટલે કે દૂર. એન્ડ આઈ કેન પ્લે. અને હું વગાડું છું. વોટ કેન યુ પ્લે. તમે શું વગાડો છો? જો પ્લે એટલે રમવું પણ થાય, પણ અહીંયા ક્રિયાપદ તરીકે લેવાનું છે. તો અહીંયા પ્લે એટલે શું? તો વગાડવું.
આઈ પ્લે ધ પિયાનો, હું પિયાનો વગાડું છું. પ્લા પ્લા પિયાનો પિયાનો પિયાનો, પ્લા પ્લા પિયાનો પ્લા પિયાનો. તો અહીંયા જે પિયાનો છે વગાડે છે એનો સાઉન્ડ તમને અહીંયા આપ્યો છે. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીને વગાડતા પણ આવડતું હશે, અથવા તો બીજા કોઈ સાધન છે પણ વગાડતા આવડતું હશે. આઈ એમ ધ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે. હું મ્યુઝિક મેન છું, ખૂબ દૂરથી આવેલો છું. એન્ડ આઈ કેન પ્લે, અને હું વગાડી શકું. વોટ કેન યુ પ્લે, તમે શું વગાડી શકો? આઈ પ્લે ધ બિગ ડ્રમ, હું મોટો ડ્રમ વગાડી શકું. બુમડી 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 બૂમ, બુમડી બૂમ બુમડી બૂમ. કેવા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો કા. ચાલો ભાઈ, તો આ જે ડ્રમ છે ડ્રમ વગાડી શકે છે, પિયાનો વગાડી શકે, તમે વગાડી શકો છો. હવે પહેલાં તમને એક ચિત્ર આપ્યું છે, જુઓ અહીંયા એક ઇન્જેક્શન જેવું તમને ચિત્ર દેખાય છે અને બાળકો છે પાછળ આવતા જતા હોય એવું તમને લાગે છે. ચાલો ભાઈ, મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લૂટ. મિસ્ટર વેક્સિન એટલે કે જે રસી તમને જે ઇન્જેક્શન દેખાય છે એ શું છે? વેક્સિન છે. તો મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લૂટ, તો જે રસી છે એટલે કે વેક્સિન છે એ પોતાની ફ્લૂટ વગાડી હતી. ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન અ હેલ્ધી રૂટ. ગાઈડ એટલે કે માર્ગદર્શન આપવું. હેલ્ધી રૂટ એટલે કે સ્વસ્થ રસ્તો છે. આપણે કહીએ ને સ્વાસ્થ્ય માટે ઘણા બધા રસ્તાઓ છે અપનાવ્યો છે. જમવાની અંદર સારો સારો ખોરાક લેતા હોઈએ અથવા સવારે કસરત કરવા જતા હોઈએ છીએ. તો એમ કહે છે કે જે વેક્સિન છે એ પોતાની ફ્લૂટ જે વગાડે છે અને જે બાળકો છે એને સ્વસ્થ જીવન માટે, એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માર્ગદર્શન છે આપે છે. નો પોલિયો નો સ્મોલ પોક્સ એવર અગેન. નો પોલિયો, પોલિયો એક પ્રકારનો વિદ્યાર્થી મિત્રો એક રોગ છે જેને નાબૂદ કરવા માટે આપણે નાના હોઈએ ત્યારે આપણને પોલિયોથી પીવડાવવામાં આવે છે, કે પોલિયોની રસી છે મૂકાવવામાં આવે છે. તો પોલિયોની અંદર એવું થાય છે ઘણીવાર આપણા જે શરીરના અંગો છે એને કોઈ નુકસાન પહોંચાડે છે, તો એના હિસાબે જે બાળક છે એ અપંગ થાય છે. તો એ ન થાય એના માટે આ પોલિયો છે એટલે કે પોલિયોની રસી છે પીવડાવવામાં આવે છે. તો ફરીવાર આવું થઈ નહીં. નો મોર અ ચાઇલ્ડ વિથ એની પેન. હવે કોઈ પણ બાળક છે દર્દ સાથે નહીં. આસ્ક યોર ટીચર્સ ફોર ધ સ્ટોરી ઓફ ફ્લૂટમેન એન્ડ કમ્પેર ધ સ્ટોરી વિથ ધીસ પિક્ચર. ચલો ભાઈ, તો આપણે વાર્તા છે પછી ક્યારેક કહેવાની છે ફ્લૂટમેનની, બરાબર છે. તો બસ અહીંયા આપણું જે યુનિટ નંબર 2 છે એકદમ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે યુનિટ નંબર 3 અથવા તો આપણું જે ગ્રામર છે એના તરફ આગળ વધવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે સ્પેલિંગ છે ખાસ કરતા રહેવાના છે, જેથી કરીને તમારું શબ્દ ભંડોળ છે એક ખૂબ મોટા પ્રમાણમાં વધે. અને ઘરે બેઠા બેઠા ખાસ વાંચતા શીખવાનું છે. જે અઘરા શબ્દો છે એને વારંવાર વાંચો, જેથી કરીને આપણને આગળ તકલીફ ના પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બસ અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.